યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મોજમાં ને? સ્વાગત છે એક અમારા નવા વિડીયો વ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે મિત્રો. વાગી ગયા છે 10 વાગી ગયો તો હું તો 7:45 નો, પણ થોડુંક લાકડા ને બધું ફેરવતા મિત્રો, કેમ કે પથરાવાના છે, 3 લારી પથરાવાના છે મિત્રો. શું આવે છે તમને પછી કશું. અત્યારે તમે વ્લોગ બી કન્ટિન્યુ કરો. મમ્મી અમારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ચક નવો રાવણ બોલવાનું ને એવું છે. બેઠા છે ગઈકાલે ઓલો કે મારે એડિટિંગ કરવાનું છે, મારે પાણી પીને બેઠા, કામ બામ કરી બધું કામ કરીને બેઠા મિત્રો. રાંધવું છે બપોરનું. હા, અને મિત્રો લાસ્ટ વ્લોગમાં જે તમે જોયું છે મારે એડિટિંગ કરવાનો છે. બહુ સાંજે એન્જોય કર્યો, બર્થડે બનાવ્યો મેં તો મજા આવી ગઈ. અને આજ છે 3 તારીખ તો ભાઈનો બર્થડે છે. અમે કાલે બેનું હાર બનાવી નાખ્યું બર્થડે, એકમાં 2 હાલે. હું કહું દર વખતે એમ જ કરીએ. તો હાલો વ્લોગમાં બી કન્ટિન્યુ રહી જાઓ, આગળ જોતા રહો શું થાય છે. હાલો લાઈક પહેલાં કરો, લાઈક ઠોકા મળે. કેક વધી રહી છે. સમજો રાત્રે મેં ખાધી 1 વાગે, રાત્રે કેક મેં 1 વાગે હોતા ખાધી હતી. આટલો પાક ખાઈ ગયો હતો મિત્રો. કઈ ફૂટાવાળું હોવું જોઈએ ને મિત્રો. થોડું મમ્મીને અમે ખાશું. હાલો તો આવી જો તમારે કેક ખાવી તો મિત્રો, મજા આવી ગઈ બર્થડેમાં. થોડી કેક ખાઈએ. આટલી વધી તો ફ્રીજમાં મૂકી હતી, ગાડી છે જસ્ટ. પપૈયા પણ પપૈયા લેવા જો, અમારે ડ્યુટીમાં જાય ને નથી લેતા આવે પપૈયા. સ્વાસ્થ્ય માટે બહુ સરસ. તો ખાવું ચાકુથી મળો. 11 વાગી ગયા છે ને. જે પાણાવાળા ભાઈ આવવાના હતા મકાને, એ જી 7-8 લારી નીકળવાની હતી, 2 લારી નીકળી, બીજા લઈ ગયા છે. હવે 1 દિવાળ રહે છે. જો પાડો થાય આવશે થયું એમાં બધું જો સાફ સફાઈ કરી રાખી મિત્રો અહીંયા ત્યાં. પણ હવે હાથથી આમ ફેરવી બધું કર્યું. હવે જોઈએ નાખી દેવું. બીજું શું આપણે બીજા લઈ નાખી દેવું. હાલો મિત્રો, ચાલો વાઈ ગયા છે 5:30. અત્યારે મિત્રો 1 વાગ્યાનો મોટો એડિટિંગ કર્યું, અપલોડ કર્યો, પછી અપલોડ થઈ ગયો મિત્રો. થંબનેલ બનાવી બધું કરી નાખ્યું મિત્રો. પછી અપલોડ મૂક્યો, પાછું મોનિટાઈઝ થયા ચેનલ. પછી શું થઈ ગયું, કોપીરાઇટ આવ્યું મિત્રો. જો જે મેં હેપી બર્થડેનું ગીત રાખ્યું મિત્રો મારા વ્લોગ, હેપી બર્થડે વ્લોગમાં, તેમાં કોપીરાઇટ આવ્યું. એ કોપીરાઇટ રિમૂવ કર્યું, બીજું એડ કર્યું મિત્રો. ક્રોમમાં ચેન્જ કરવાનું હોય બધું, વાઈપી સ્ટુડિયો ઓપન કરવાનું મિત્રો. એ કર્યું હતા તો એમાં કલાકવાર પ્રોસેસ લાગી, કલાક ચેકિંગ આવું હતી. ક્યારે હું મોનિટાઈઝ થાય છે પછી હું એપ્લાય કરું. પછી 4 વાગ્યા પહેલાં 5:30 અત્યારે અમે વિડીયો છે ને શેડ્યુલમાં મૂક્યો છે મિત્રો. 5:30 વિડીયો આવી જાય આપણો બર્થડેનો. તો આ શનિવાર છે. હાલો હનુમાનને મસ્ત તેલ ચડાવતા આવીએ મિત્રો. કાલે 1 વાગી ગયા, પછી વહેલો જઈ ગયો તો આખું મને ખૂતો નથી. અત્યારે આખું બળે એમ મોટું ધોયું એવું બધું કર્યું. હાલો હનુમાનને તેલ ચડાવતા હટાણું કરતા આવી, દૂધ એવું બધું લેતા આવીએ. છે ને ચણા દાળ બનાવવાની છે, ચણા પણ લાવવા, ચણા દાળ પણ લાવવી પડશે. મસ્ત હટાણું કરતા હોય ને તેલ પણ સાફ ચડાવતા હોય. પવન બહુ છે મિત્રો. સમજો પવન કાંઈ જેમ તેમ સમજો ખતરનાક પવન છે મિત્રો. સમજો ઓહો, સમજો બહુ પવન આવે. ચાલો પહેલાં આપણે ગામમાં જતા આવીએ. પવન જોવો મમ્મી શું લઈને આવ્યા? માંડવીના બીયા ફોલાય મિત્રો. હમણાં આને છે ને શેકવાના તેલમાં મજા પછી ખાવાની. એમાં છે ને ચટણી ને મીઠું થોડું નાખીને તેલમાં તળે. વાહ ભાઈ વાહ, મોટું પાણી લીધા પહેલાં હાલો આપણે હનુમાન તેલ ચડાવતા આવીએ. હનુમાન મંદિરે પહોંચી ગયા છીએ. દીવો પણ ચાલુ હોય મિત્રો, અગરબત્તી પણ જગાવેલી છે. તેલ ચડાવી દઈએ આપણે. જય હનુમાન દાદા, ભૂલ છું માફ કરો, બધાની ઈચ્છા પૂરી કરો મિત્રો. આવી રીતના ખુશી આપો છો, બધાની ખુશી આપજો. સારું તો જીવન વિતાય એ ભગવાનને પ્રાર્થના. બધાનું સારી રીતે જીવન જીવો એ ભગવાનને પ્રાર્થના મિત્રો. જય હનુમાન દાદા, ભૂલ છું માફ કરો. ચાલો હટાણું કરી એવા હનુમાનદાના મંદિરે તેલ ચડાવવાનું એવા છીએ. હા, આપણે મમ્મી શું કરે છે અહીં જોવો. એક બાજુ માંડવીના બી તળાય છે અને એક બાજુ દાળ ચડે છે. ને જો પાણી પણ ઉડે છે. વાહ, ઉપર પાણી કેટલું બધી તું. ઓ માય ગોડ, તો વધી ન ગયું. હાલો મિત્રો વ્લોગમાં બી કરી ઉડું નહોતા ચડ્યું હું ચટણી વાળું. હાલો બધાને ગુડ મોર્નિંગ મિત્રો. આજ થઈ ગયો છે બીજો દિવસ અને આજ સર રવિવાર ને તમે જોવો હમણાં મને એમ લાગે છે ચોમાસું ન આવી ગયું અને તૂટી ન પડે વરસાદ એવું બધું થઈ ગયું વાતાવરણ. તમે જોવો મિત્રો સમજો
વાદળ છાયું વાતાવરણ થઈ ગયું છે તમે જોઈ શકો છો. હમણાં વરસાદ આવી જશે મમ્મી. વરસાદ આવી જશે, માવઠું વાવાઝોડું થવાનું વાવાઝોડું છે 7 તારીખ લગી વાવાઝોડું રહેવાનું હોય. છે ને આમાં તો પછી હાવ ઝાડો ઊંધા નાખી દે. ઊંધા નાખી દે. થઈ વાવાઝોડું જવા દે. અને હાસ કેનું શાક છે? એ ગુવારનો ને બટેટાનો. એવું છે? ટમેટાનો. ગરમી જો મમ્મીની. બહુ ગરમી છે. અને મિત્રો નાસ્તા પાણી આપણે થઈ ગયા છે. જો તને મસ્ત તળેલી રોટલી ખાધી, મજા આવી ગઈ. હાલો વ્લોગમાં બી કન્ટિન્યુ આવી ગયો. જો કેવું વાતાવરણ થઈ ગયું છે, મજા. વરસાદ આવી જાય ને તો કામ થઈ જાય, મજા આવી જાય નાવા બાવાની. તો હું સાચી નાવું પડે છે. ઠંડી રીત થઈ જાય ને, ઠંડી વાતાવરણ થઈ જાય, ધૂળ ડમરી ઉડતી બંધ થાય અને મસ્ત ઠંડો ઠંડો પવન આવે. વાહ ભાઈ વાહ. આપણે ફેવરિટ ઋતુ હોય ને મિત્રો તો મોનસૂન. મારી ફેવરિટ ઋતુ છે વરસાદ એટલે ચોમાસું. મોનસૂન મારી ફેવરિટ ઋતુ. મોનસૂન મારી ફેવરિટ સિઝન એમ. હાલો મિત્રો વ્લોગમાં બી કન્ટિન્યુ જો. બહુ ગરમી થાય છે. હાલો વરસાદ આવી ગયો તો મજા આવી જાય. પછી ઘણા નુકસાન થાય. ખેડૂતોને કાંઈક ઉનાળા રવિ પાક કર્યો હોય બધું એ નુકસાન થાય હોતું આમાં. ઉનાળા તલી કરી હોય બધું પણ શું કરવું, બગડે. આ તો આપણા હાથમાં છે મિત્રો, કુદરતના હાથમાં હે. એવું હે, શું કરવું મિત્રો. હાલો બપોરા થઈ ગયા પછી વ્લોગ ઉતારવા પડી. જો કુવાનું શાક હતું, છાશ રોટલી હતી. અત્યારે તો મોઢું દેખાતું મિત્રો. મેં લગાવ્યું છે એલોવેરા. થોડા પિમ્પલ્સ વધી ગયા છે મિત્રો મારે, એટલે હું લગાડી દઉં એમ. મગનો જોવે છે. એ મગના હતા. મહેક તો ગઈ છે એના મામાના ઘરે. લગન છે એટલે ના આવી ગયો. તો રખડતું તો મહેક ક્યાં છે? કૃપા મહેક ક્યાં છે? હા મિત્રો વ્લોગમાં બી કાઢું. મારું મોઢું થવું છે ના ચીકણું ચીકણું થઈ ગયું છે. માથે લેયર નો લાગી ગયો એની જેવું થઈ ગયું છે. હાલો અમે ખાઈ લીધું 11:30. એની પહેલા ને 2 કલાકની લાઈટ વગી હતી. મેં તો લાઈટ આવી જ નહીં. લાઈટ આવી અત્યારે આવી છે. અત્યારે સુખનો સુર હોઈ ગયો થોડો. કેમ કે આખો પલ્લી ગયા મિત્રો. અમદાવાદ પરેશાન રેપ જોબ થઈ ગયા. ઉનાળાનું છે, વાદળા હતા એ ગાયબ થઈ ગયા ઘડીકમાં. તો એ બધું છે. તો હાલો હવે 2 દિવસનો વ્લોગ ઉતારું છું મિત્રો. વિડીયો પણ અહીં એન્ડ કરી નાખીએ. શું કહું મમ્મી? એ તો વાત છે. હજી પગમાં મમ્મીને હજી સારું થયું નથી. પગમાં પણ સારું નથી થયું મિત્રો. બહુ કરી હમણાં છે ને બહુ તકલીફ પડી. વરસાદ ચોમાવું કામ આવી જાય. કક થઈ રહી. હાલો ચાલો મિત્રો વિડીયો પણ એન્ડ કરી નાખીએ. મળે કાલ નવો વ્લોગમાં. જો આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો પ્લીઝ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય માતાજી. ફટાફટ સબસ્ક્રાઈબ કરો. બાય 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 બાય.